વિજયાદશમીના પાવન દિવસે ડાકોરના રાજા રણછોડરાયજી આજે રામચંદ્રજીના રૂપમાં શોભાયમાન થયા। રાવણ સંહારમાં રામે ધારણ કરેલા સોનાના ધનુષ્ય, ઢાલ, બાણ, શંખ જેવા અસ્ત્ર શસ્ત્રોથી શ્રીજીને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો। ભક્તિભાવનાની વચ્ચે સાંજે ગજરાજ ઉપર વિરાજમાન થઈ શ્રીજીની શાહી સવારી પાલખી કોડા, ઢોલ, નગારા અને વાદ્યોની ગુંજ વચ્ચે નીકળી હતી। ત્યારે આજના વિશેષ પ્રસંગે શ્રીજી ગુંજીમાં જે સમીના ઝાડ નીચે સોના ચાંદીની ખુરશી પર બિરાજમાન થઈ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાખડી છોડાવી, જ્યાં ભવ્ય ઝાંખી કરવા હજારો ભક્તો ડાકોર ખાતે ઉમટી પડ્યા હતા અને શ્રીજીના દર્શનનો જે આનંદ માણ્યો। જય રણછોડ, બિરેનભાઈ સેવક મારું નામ છે। બિરેનભાઈ, આજે દશેરા છે, રાજા રણછોડજીના મંદિરમાં કેવા પ્રસંગ ઉજવવામાં આવે છે અને શું સવિશેષતા? જય રણછોડ, શ્રી રણછોડરાયજી મહારાજને ત્યાંથી દશેરાના દિવસે આજે ખૂબ સુંદર રીતે ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે છે। એમાં તમામ પ્રકારના શસ્ત્રો સાથે સુસજ્જ થઈ અને ભગવાન શ્રી રામચંદ્રજીનું નિરૂપણ એટલે કે દર્શન કરાવે એવું સ્વરૂપ ધારણ કરે છે। અને તે સાથે જ શ્રીજી મહારાજ